કેન્સર સારવારના ક્ષેત્રે ગુજરાત માટે એક ઐતિહાસિક ડગલું ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા ભરવામાં આવ્યું છે. આજે વડોદરા ખાતે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ અદ્યતન અને ફક્ત કેન્સર ટ્રીટમેન્ટ માટે સમર્પિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અમીન તેમજ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી બરખા અમીન દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મહેમાનો, વરિષ્ઠ ડોક્ટરો અને હેલ્થકેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્સર સારવારના ક્ષેત્રે એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકેના પ્રોજેક્ટની શરૂઆત વડોદરા, મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અહીં વર્લ્ડ ક્લાસ શ્રેણીની કેન્સર કેરની સારવાર ઘરઆંગણે શક્ય બની છે. ગુજરાતમાં પ્રથમ વખત સિમેન્સનું 2 ડિજિટલ પેટ સિટી સ્કેન અને અદ્યતન વેરિયન હાઇપર આર્ક રેડિયેશન થેરાપી જેવી નવીનતમ ટેકનોલોજી સાથે કેન્સર કેર સેન્ટર તૈયાર કરાયું છે, જેમાં બ્રેઇન અને ગળાનું કેન્સર, સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, પાચન તંત્રના કેન્સર અને બીજા ઘણા પ્રકારના કેન્સર માટે સમયસર શોધ અને ચોકસાઈભરી સારવાર મળશે. આ સેન્ટર વડોદરા શહેરના અને રાજ્યના અગ્રણી કેન્સર નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવશે. જે અંગે આજે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. તો ભાઈલાલ અમીન હોસ્પિટલ જે છે આપણું ટ્રસ્ટ હોસ્પિટલ છે, નોન પ્રોફિટ, એના 60 વર્ષ થયા છે અને કેન્સરની જે ગેપ હતી અમારી પાસે નથી એ ફેસિલિટી, તો અમે એક સ્ટેટ ઓફ ધી આર્ટ કેન્સર ફેસિલિટી બાંધી છે, જેમાં જે અમુક ઇક્વિપમેન્ટ છે, જે લેનાક અને ડિજિટલ પેટ, એ ગુજરાતમાં એવું કશે નથી. અને આપણું ભાઈલાલનું ઓલવેઝ કમિટમેન્ટ છે પેશન્ટ કેર માટે, એન્ડ વી હોપ કે આ પેશન્ટ કેર માટે ધીસ વિલ ઓલ્સો હેલ્પ. કેન્સરની આપણે જોઈએ છે બહુ વધારે કેસીસ થવા લાગ્યા છે, સો ઇટ વિલ હેલ્પ પેશન્ટ કેર ઇન ધ યર્સ ટુ કમ. જે મશીન્સ છે એ વર્લ્ડ ક્લાસ ગ્લોબલ સ્ટેન્ડર્ડના ગોલ્ડ સ્ટેન્ડર્ડ મશીન છે. જે તમે એડવાન્સ કન્ટ્રીઝમાં જશો, યુએસ કે યુકે, આ જ મશીન ત્યાં પણ મળે, આ જ એડવાન્સ મશીન. સો એઝ અ ગોલ્ડ સ્ટેન્ડર્ડ કોઈ પણ ટ્રીટમેન્ટ માટે કેન્સરની આ FDA સર્ટિફાઈડ છે. સો વી હેવ પ્રિફર્ડ ધીસ એન્ડ દે આર લોંગ ટર્મ બિંગ પ્રિફર્ડ ફોર ધી પેશન્ટ કેર ઓલ્સો. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે એ સ્પેશિયલી કેન્સર ટ્રીટમેન્ટ માટે ઊભું કરવામાં આવ્યું છે. કેટલા પેશન્ટ્સની કેપેસિટી સાથે એ વર્ક કરશે? સો એક આ આખું એમ્બ્યુલેટરી બિલ્ડિંગ ઊભી થઈ છે, જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયેશનમાં જે મશીન છે આ દિવસમાં 100થી વધારે પેશન્ટ લઈ શકે છે. ન્યુક્લિયર મેડિસિન 30થી વધારે ન્યુક્લિયર મેડિસિન્સની સ્ટડી કરી શકે છે. અને ઉપર સેકન્ડ ફ્લોર પર 14 કેરનું ડે કેર કમ્ફર્ટેબલ વોર્ડ ક્રિએટ થયું છે, જ્યાં પેશન્ટ્સ કિમોથેરાપી લઈ શકે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.